ભારતીય રૂપિયો આજે સોમવારના $88.31 બંધ ભાવ સામે રૂપિયો $88.41 સ્તરે ખુલ્યો। શરૂઆતમાં બજારમાં સપાટ કારોબાર જોવા મળ્યો અને નિફ્ટી 25,200 થી ઉપર ટ્રેડ કરી રહ્યો હતો। તહેવારોની સિઝન શરૂ થતા ઓટો સ્ટોક્સમાં સારી તેજી જોવા મળી। હ્યુન્ડાઈ મોટરના શેરમાં 4% થી વધુનો ઉછાળો આવ્યો, જ્યારે જેબીએમ ઓટોના શેરમાં 6%નો જબરદસ્ત વધારો નોંધાયો, કારણ કે યુએઈની અલ હબ્તુર મોટર્સ તેની ઇલેક્ટ્રિક બસોની એક્સક્લુઝિવ આયાતકાર બની છે। ટાટા મોટર્સે પણ નવરાત્રીના પહેલા જ દિવસે 10,000 વાહનોની ડિલિવરી આપી અને 25,000 થી વધુ પૂછપરછ નોંધાવી, જે તહેવારોની સિઝન માટે એક મજબૂત શરૂઆત દર્શાવે છે। જો કે બજાર આ શરૂઆતથી તેજી જાળવી શક્યું નહીં। બજાર ઓપનિંગ હાઈથી નીચે આવ્યું અને તમામ મુખ્ય ઇન્ડેક્સ લાલ નિશાનમાં ટ્રેડ કરવા લાગ્યા। નિફ્ટી ફરીથી 25,200ના સ્તરથી નીચે ગયો, જ્યારે ડોલર સામે રૂપિયામાં ઘટાડો જોવા મળ્યો। રૂપિયો 88.56ના નવા રેકોર્ડ નીચા સ્તરે પહોંચ્યો। આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો।